હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તમને બધાની અમારો વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ, આ તો બધું કામ પતી ગયું. વાગ્યા છે 8:30. બધું કામ પતી ગયું. કપડાં વાસણ બધું તો હતા. જીગરને ગુડ મોર્નિંગ કહીએ. જીગર ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. ચલો કામ આવી તમારે. એક્સપોર્ટ કરીએ હવે. તો ગાઈસ, અહીંયા તો જો પાછા કપડાં સુકાઈ છે. જીગરનો બરાબર આવ્યા છે. કાલ વરસાદ આવતો હતો ને તે અને ગરમ પાણી થઈ રહ્યું હોય. અહીંયા ગરમ પાણી તો થઈ ગયું, ખલી રહ્યું. ડંકાઈ નાખીએ હતા સ્વિચ. તો બસ હું તો નહીં ધોઈ નીચે આવી ગયો. મારે હેડું છે અલગ એક્ટિવા તેવા પડી ગયો પરામઠી લેવા જવો એટલે અડધો દાડો આમ ને અડધો દાડો આમ એટલે આખો દાડો જતો રહે. અમે ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ, અમે તો નાસ્તો કરવા બેઠા છીએ. રોટલી બોટલી વંગાડીને જીગરને બંને જણા. જીગર તો આમ ફેલી રહી, વિડીયો સીધા કરી રહી. તો કે ચલો તાન નાસ્તો કરી દઈએ આપણે. તો ગાઈસ, અમે તો નાસ્તો કરી દીધો. જીગર તો હેડ્યા આપતે હેડતા એકટી વાત પછી અમે ઘરે તે કણ લેવા જશે પછી નોકરી જશે. તો ગેસ અહીંયા તો ચોરી બફાવા મૂકી દીધી હ અને અહીંયા તો એક બાજુ પાણી ગરમ થઈ રહ્યું હ અને એક બાજુ ચોરી બફાઈ રહી. ચલો તો આપણે ટામેટા મરચાં એવું બધું કટિંગ કરી મૂકીએ બનાવવા માટે, ચોરીમાં નાખવા માટે. તો ગઈ એક શાક તો વંગાળી દીધું ને બીજું વંગાળવું હવે. આ તો વંગાળી દીધું અને હવે બીજા માટે બનાવી દઈએ થોડું મોડું આમ તીખું અને મોડું એના માટે ખાવાનું નહીં. તો ચલો તમે વંગાળી દઈએ. ગઈ જવા મમ્મીએ બાલ ભેગા કર્યા બધા વેચવા. આજે આટલા બધા ઉતરી મમ્મી એક વખત ઉડાવ ને આટલા નીકળો આટલા બહુ જ ઉતરી જાય. ગાઈસ, મમ્મી વેચવા બાલ ભેગા કરે. તો ગાઈસ કોમેન્ટ કરજો કોણ આટલા બાલ ઉતરો એમ જો આ એક જ વખત ઉડાવ ગમે ત્યાં ઉડાવ ને ત્યાં ઊંધા ઊંધા માથામાં ટકલું થઈ જાય. ટકલું થઈ જાય તો ગાઈસ, શાક તો થઈ ગયું ને અહીંયા તો લોટ બી બાંધી દીધો. લોટ બાંધીને હાથ ધોઈ નાખ્યા. તો હવે ચલો તને આપણે રોટલી બનાવીએ. સાડા 11 વાગવા આવ્યા. તને આપણે રોટલી બનાવી દઈએ. તો ગાઈસ, અહીંયા તો રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું હ. આટલી બનાવીએ, આટલો બાકી હ, એક થાય હ. અને મમ્મી અહીંયા બાજરીનો રોટલો બનાવી દે છે. તવી મૂકી દીધી હ. ગેસ ચાલુ હ. મમ્મી હા તમે ચલો તમે મમ્મી બાજરીનો રોટલો બનાવી દે. બહુ રોટલી બનાવી દે. તો ગાઈસ, જીગરને તો આવી જાય નોકરીથી ઘરે. શું કર્યું? ના તો ગાઈસ, અહીંયા તો બધું જમવાનું તો લાવી દીધું. જમવાનું હા તો ભાઈ જો તો બધું જમવાનું લાવી દીધું. મમ્મી કિંજલ બે જણા લાલ લાલ પહેરી ગયા. ગુલાબી ગુલાબી પહેર્યું હો. તો ચલો જમવા બેસી જઈએ. શું બનાવ્યું? ચોળાનું શાક. જોઈ ગયું. મમ્મી ટિફિન ભરી જશે તો ચલો રાઈસ ખાઈએ તમે. તો ગાઈસ, હાથ તો વાસણ આવ્યો અહીંયા બસે નવને જે પોતું ઘસી નાખીએ. પાણી ઢોળેલું. તો ગાઈસ, મમ્મી તો હવે જઈશું ફોજવેનમાં. ના આવતા આ સાઈડ અંધારી જબર. આ બધું મમ્મી વેનવા જશે ફોજ અહીંયા. મય આવો તો ઉભા મય આવો. આડું કરતું કૂતરું આવવાનું કહેતી હતી બપાઈ કા બપાઈ કા બપોરે બે નીકળે હું અને તો નહીં રાખતો તોડી નાખતો. તો ગેસ બપાઈ મોટી મોટી થઈ ખાસી કંકોરી કારેલી કારે તો ચૂંટી નાખી તો લઈએ ભૂંડુડો. તો ગેસ અમે મમ્મી બે જણા પાયા છીએ. કારેલા આ કારેલા શાક ફોજવેનમાં અને અહીંયા કારેલા આવ્યા છે મસ્ત.
પણ આપણે લેબોડી વાવી હતી તો દેખાતી જ નહીં. અરે સરગો હ હે ગાય રાખી તા ને આપણું વાયો નતો પણ સરગવો ના એ તો બીજ નાખ્યા તા હું નાખ્યા હતા. ઓહો 2 બીજ નાખ્યા તા. એ તો લેબોડી નતા નાખ્યા. ના એ નાખ્યું તો હરક કોઈ તો ગાય જો કારેલું ચૂડ મોટું થયું. લોકો કારેલું ગાય ના રાખે તો ખબર ગા બે કાઢ લે જો આ રહ્યું કારેલું. આ તો મોટું થવા દીસો તો મોટું ના જેનું જ થતું. જેને જેને તો કાઢી દે એવું નહીં લેવા જેને તો ગાય જો આ એક આ રહ્યું. આવડું લેવું છે. ના 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 તો ગાઈસ મમ્મી તો ફોજ બનવા માંડે. જો આ રહ્યું કંકોડી વેલું. પણ કંકોડી નહીં કંકોડો ફૂલ ફૂલ આવેલું. તો ગાઈસ મમ્મી ત્યાં વેની રહ્યો ને અહીંયા હું વેની રહ્યું. 2 જણા મમ્મી વેની રહી. ઓટરના ભરી તો ખાલી મમ્મી તો કંકોડો આવ્યા. મમ્મી દે વેનો હોય કંકોડો હોય તો લઈ લે આવ્યા. તો ગાય જો એ કરીએ. જો આવડો 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 હે. હા તો ગાય જો જો બેઠ્યું પછી કા બેઠ્યું પછી એક આ બેઠ્યું. તો ગાય સામે તો આટલો કંકોડો વેને છે અને અહીંયા કંકોડો મેલો ખાસો થયો પણ આવડો આવડો થયો. જો જેના બહુ જેના બહુ જેનો એને. તો ગાય સામે તો કંકોડો ફર્સ્ટ વેન દીધી. મમ્મી આટલી વસ્તી બાંધી હા અને તો મમ્મી વેની છે અને હવે હું જાઉં છું ઘરે. લેજો હો ઘરે ચલો તો આપણે જઈએ ઘરે. ઘરની નજીક જ છે આપણે પૂછવાની. તો ગાય ચલો તને હવે આપણે જઈએ ઉપર. તો આરામ કરીએ પછી ઉઠીએ. તો ગાય સહીએ તો હું ઊંઘી હતી. બહાર તો વરસાદ ચાલુ હો શું ચાલુ હો. હાલ તો હાલ બારીમાંથી જોઈને આમ ખબર પડે. જો મેં જતો બોડી બોળો ફરી ગયો. તો ગાય હું પણ ઉઠીને આવી નીચે ચાપી ચાપી અને મમ્મી અહીંયા છાશ કાઢી હતી. દહીં મરેલું હતું ને મમ્મી છાશ કાઢી હતી. ચપત નાખી દીધી થયું. ચા 5 વાગ્યું આવ્યા. તો ગાય અહીંયા નળ્યું આવ્યું જતો રે હા ગાડી પાસે. તો ગાય જીગર તો નોકરીથી ઘરે આવી ગયા. હા એમ પડતી હતી. હાય તો ગાય હમણાં માટે તો ચા ગરમ કરી દીધી હા. અંદર જઈએ ઉભા રહી. હા ચલો તો હવે જીગર હમણાં બોલાવીએ. ચા ગરમ થઈ જાય. તો ગાય સોનો ચોક જાય. કઈ બાજુ જાય પેલું જાય. ચેટલો અવાજ કરે હતી. ચા ગરમ થઈ જાય. ચા તો ગાઈસ અહીંયા હોગ એને હોબરો રૂમ. તો ગાઈસ મમ્મી તો ગયા છે આજ તો દવાખાન. દવા લેવા માટે. તો ગાય તો ચા કાઢી દીધી પણ ચા તો શીખર હવાની પછી ગરમ કરી હવાની કોઈ કરો ગરમ કાળી મેસથી થઈ જો કે ચા એસિડિટી થઈ જાય એવી હા એવી ગેસ થઈ જાય નવો. એ મતન મમ્મી જે દવાખાન લાવીશ કેટલા ખાઈએ. ચલો ગાઈસ ચા પીએ. અને બહાર તો ઝઘડો થઈ રહ્યો છે. રોડ બની રહ્યો ને ધડામ ધડા થઈ રહ્યો. તો ગાઈસ અમે તો ચા નાસ્તો કરી લીધો ને હોય તો ટાઈમ થયો છે પાણી ભરવાનો. પાણી ભરી છે અહીંયા ભરાઈ ગયું. ખતમ ખતમ ભરાઈ ગયું. ખતમ કે પાણી ખતમ. પાણી ખતમ પડે છે. પેલા તો મને જગ લઈ લઈને દોડાયો તો એક તો પણ નાખી આવતા નાવતા ને તો ટોકું ભર્યું. ના એ નહીં તાવ તને જો હેડો પટ્ટી મારો નકર એમ તો ચાલશે. 2 દાડા તો ના ભરો તો આ તો ચાલુ કરીને એટલે ગાઈ પેલો નજી ઝઘડો પૂરો થઈને રહ્યા
એવું ના કહેવા હોય ગાઈસ ને ઝઘડો તો થતો જાય બધાનો. આપણે બેન ઝઘડો થાય બધો ઝઘડો તો થતો જાય. એ આપણે એ ચાલુ કરી દે ઘડીક. પડશે મધ્યમ તાર જેવું બધાને ના હોય ને. તાર જેટલી સ્માર્ટ ના આવે ને બધો ડબલ સ્માર્ટ ગાઈસ કોક કે મારા ઘર આગળ ના બનાવ, કોક કે મારા ઘર આગળ ના બનાવ, કોક કે તો સારું કા બધા ગળા કે બનાતો ઓટલો ના તોડવાનો, એવું બધું સિટીએમ બધું આવું બધું. તો ગાઈસ મોન મીતુ તો આવી ગયા છે ઉપર. મિત્રો શું કરવા આવ્યો ઉપર? શું કરવા આવ્યો તું ઉપર? કૂદો, કૂદકો મારવાનો હોય. જો તું આટલો કૂદકો ના મારી શકે તો એનો મતલબ તારે ડોહા થવાની ઉંમર થઈ જાય છે. ડોહો થવાની. હવે તું ડોહો થઈ જઈશ. સાચી વાત ને? તો હવે તું ડોહો થઈ જઈશ નક્કી. તો ગાઈસ અહીં તો સનસેટ થઈ રહ્યું છે અને મૂન મૈત્ર વાગ્યા છે ઉપર. અને મૈત્રને નવી એક ટેવ પડી છે. બતાવજે કેવી ટેવ? આવી ટેવ પડી છે આવું કરવાની. એટલે હું એને એમ કહું છું કે તું ડોહો થઈ જઈશ હવે. ગમે છે એ પણ એ શું છે? એ ખરાબ ટેવ કહેવાય એમ. ગાઈસ મૈત્ર તો ગાઈસ મૈત્ર વાત તો છે કે ધરાવે તો પહેલા તો છે ને મને ચરવામાં બહુ જ બીક લાગતી હતી. પહેલા તો હું કૂતરા જેવો ચાલતો હતો, પછી ચરવામાં બીક નથી લાગતી, તો પછી છે ને હું છે ને મેંઢકના જેમ નીચે આવતો હતો. તો ગાઈસ આ તો મેં શીખ ઉપર આવી ગયા હાલ બી હું મેંઢકના જેમ જ નીચે આવું છું. છે મૂન મૈત્ર. બધું ફોગ થઈ ગયું છે. ફોગ ધુમ્મસ ધુમ્મસ. કુદકારા મારી બેસ નીચે દાદી બૂમો છે નીચેથી હમણાં હાલ જ. બોલાવો જા જાતન બોલાવો. હેલો. હેડ નીચે હેડ. ઓકે. બહુ જ બીક લાગે છે. बीक ना डर के आगे जीत है, जीत के आगे भूत है. 600 રૂપિયા નું શું આવશે? મને તો એ નહીં ખબર. પેલો રૂપિયા લઈ લે જા, જા ગલ્લામાં નાખી દેજે, લઈ લે. ऐसे मान लागे से मारे 600 के વધારે. તો ચલો ગાઈસ આવા જઈએ અમે નીચે મિત્રોનો 2 જણા ધાબા પર આવ્યા હતા આટો મારી. હા નીચે જઈએ. ચલો ભાઈ કૂદી શકશો? આટલું કૂદી જાય તો તું હજી જવાન છે, નહીં તો તું ડોહો થઈ ગયો છે. ડોહો. કિંજલ ભાભી શું કરો છો? ખાવામાં શું બનાવશો? ખાવાનું વાત તો કઢી બનાવવાની છે. ભાવા કઢી? હા ના નહીં ભાવતી? એ ભાવતી. રોટલો બનાવવાનો છે? ના રોટલી. રોટલી તો ભાવા ને? ના નહીં ભાવતી? નહીં ભાવતી. ચોકલેટ. ચોકલેટ. ચોકલેટનું શાક બનાવ. ચોકલેટનું શાક બનાવ. હા. ગાઈસ આજ તો હું બ્લોગ બનાવું છું. ચલો જોઈએ હવે બધા શું કરે છે. અહીંયા તો મરચા કપાઈ રાખશે. મરચાં નહીં સોના ખોડી દઈશું. ભાઈ પૈસા પડ્યા. લાગે છે આજે કંઈક ઇન્ટરેસ્ટિંગ બનવાનું છે. ભાતે બનાવી તો કઢી ભાવ છે. ખાજો હા, આજ તો મારા હાથની કઢી હોય ને ખાઈશ ને. ઓકે. કિંજલ ભાભી હું વિડીયો બનાવતા નહીં આવડતું, ખાલી ટ્રાય કરું છું. આ રીતે ટ્રાય કરી જવાની કાપડી જશે. ખાઈયો. चलो गाइस अब खत्म कर दे वीडियो को यहाँ पर. યાર તો મેં તો ટૂટો ફૂટો મસ્ત બ્લોગ તો બનાવ્યો છે, પણ એની એક મસ્ત હેબિટ પડી છે. કઈ? ડોહો થઈ જવાનો છે. ડોહો. તો કઈ કિંજલ તો ધડમ ધડા ચાલુ કરી નાખી દે જમવાનું. અને રૂપિયાને મારા ખિસ્સામાં દે. તાર વાપરથી રૂપિયો મળ્યો આપણે ઊંઘતા ને તાર ખિસ્સામાંથી પડી ગયો છે તે મૂકી દીધું મંદિરમાં મૂકી દે. ચાલો જાઓ. તો કઈ જાઓ તો કિંજલ કૂટી રહી છે કે ના? હું એક કોમ બતાવ. મને ચાકુ આલો. હું લેવું? ચક્કુ. હવે આટલાથી ડગલા ભરીએ તો કેટલા થાય? 1 2 નહીં થતા. આટલાથી લેવાનું છે. લે આ નહીં તો હલકો અલગ મસ્ત નાખા લે ઓનો હું કરું. લે એનું ચાલશે. હા તો કાંઈ આ તો મમ્મી ઘરે નહીં. મમ્મી જઈશ દવાખાને. એને કંઈક પેટમાં ગેસનો તકલીફ થતી હતી. આ કોક બનાવવા ને તો ગેસ થતા કરે બધાને. બુસની બનાવી. એ નહીં ગેસ થાય, ધડમ ધડા કરે. એ તો મને નહીં તો બટાકા ખાઈને
આજુ બનાવી દઉં ખાવાનું આ શું હતું? ચોળી. ચોળાનું શાક બને તો કાંઈ જાય તો મરચાં ને ડુંગળી ને કઢી બનાવું છું. કઢી બની રહી છે બાવા તો સાસ પડી બપોર તો એમ કહેતી હતી કે સાસ નહીં મમ્મી ભાગી નતા. સારું બનાવો કહો ભાવ કઢી ને ખીચડી જેવી બનાવવાની ખબર આમ ઢીલી ખીચડી બને તે ઢીલું. ઢીલી હોય ને હળદરવાળી? આપણે તો ખાઈએ ને સતી માતાએ એવી ખીચડી બનાવે કઢી ખીચડી નહીં ખાતા ત્યાં એવી મેથીનો વઘાર કરેલો મસ્ત લાગશે કઢી મેથીનો વઘાર કર ખીચડીનો એ નહીં તો મને કહેવાની જરૂર જ નહીં. તો કઈ અમારા જોડે અમારા ઘરે ખુરશી જોવા જેવી મસ્ત આવી ખુરશી આપણે ગાડી મૂકી દઈશું તો કઈ જોઈએ આમ કરી આમ કરી આમ કરો ને એટલે ટેબલ બની જાય આમ ટેબલ બની જાય બેસવાનું મજબૂત હો ટોકાવાળી નહીં અહીં ત્યાં ચોખાત કે વેચી નાખો. એ તો એના મજાક રહો ઓના પર બેહીને રોધવાનું તાર હું કોઈ બીમાર માણસ નહીં તેના પર બેહીને ભાવ જ ના પેલી વાર તો તે પેલા ગેસ તો એટલે શું કે આપણે પ્લેટફોર્મ ઉપર બેહીને રોધવાનું એ ચાલો. હા તે તારે બીમાર નહીં થતી નહીં ના એ તો બીમાર તો ના પડે. તો કઈ જવાનું ઠેકાણા મેળ દઈએ જો થઈ જાય ફોલ્ડિંગ બલૂનથી રમી રહ્યો છે અને મૈત્રાના એક ફ્રેન્ડ છે સ્કૂલમાં એનું નામ શું છે ધ્યાન ધ્યાન પછી ધ્યાન તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે. પછી પછી રેવાંશ, પછી પછી વિધિ, અને બેસ્ટ મેડમ કયા બેસ્ટ મેડમ તો હા જાગૃતિ મેમ. પછી પછી એક જ મેડમ છે જાગૃતિ મેમ. ના જાગૃતિ મેમ પ્રિન્સિપલ મેમ. દાદી હેરાન કર્યો તો તને જ હા બહુ વધારે. બહુ વધારે હેરાન કર્યો તો દાદી બધાને હેરાન જ કરે છે મારા જવસો હવે બજારમાં કિંજલ તો એકલી રોજ છે મમ્મી ગયા છે દવાખાન કિંજલને રોજ તો બની થાય ખીચડી કઢી બનાવવાની એટલે બહુ ટાઈમ નહીં થાય ને કિંજલ આ રોટલી નહીં બનાવે? રોટલી બનાવવાની ખીચડી કઢી એકલી નહીં બનાવવાની કોને કીધું? મેં કીધું તમે તો કહો તમારે કઢી ખીચડી જો ખીચડી કઢી કોઈને ના પાવતી હોય જો મારી ક્વીન રસોડા કી એ તો ક્વીન છે યાર રસોડા કી ક્વીન છે ક્વીન રસોડા કી જીગરની ક્વીન નહીં મિત્ર નિકાલ જો મિત્રો જીગરની ક્વીન મમ્મી તો ઘરે આવી જાય ને તો પોણી ઉભરીને હેડી જાય છે ગંગા જમના સરસ્વતી ધડામ ધડા જો એ હાલ ચાલુ કરીને જઈ હે કે હાલ ચાલુ કરીને જઈએ કે બંધ કરું પણ તમારે વાતો વાતો મુએ બેહી રહ્યો કે બંધ કરું પણ હું નથી ચાલુ કરતી આ કે ચાલુ કરી દે હું ભણી જાય એટલે ખાવાનું બનાવી બેઠી તે ભૂલી જઈએ કચરો નીકળી જાય અમે બધા દારૂ પી આવતો રારે ફૂટી જાય રૂટમાં પેઈ જાવ તો કઈ મમ્મી દવા લઈને શું થયું મમ્મી કશું શરદી મટતી નહીં ગેસ મટતો નહીં ગેસ મળતો નહીં પેટમાં દુખતું બસ બેસીને હા તે શું કીધું ડૉક્ટરે નજર લાગી કોકની આજ તો રોટલી ફેરી નાખી દે આખા ઘરમાં બધાને રોટલી ફેરવીને નાખી દે એક બતન ઉતરી જાય બહુ સારા પાણી નીકળાય વરસાદ આવેલો એટલે પોણી તો બધું બહાર જાય એટલે ખબર તો કાંઈ જેટલું બધું પાણી નીકળ્યું જો બધું પાણી થયું કાંઈ બહાર કઈ નું એવું ભરાઈ હેડી જાય આપણે ધ્યાન તરત ઉભરાણું છે લાય હું વાઇપર માર દઉં લાય જા તારું પેલું કર લસણ ડુંગળી ટોમેટાનો વઘાર કર બેઠી બેઠી ટીટી દી કઢી બનાવ કઈ ખીચડી ખીચડી ગેસ જેવી કરો ઢીલી ગેસ જેવી ચા ના પીએ તું આ ચાથી તો વધારે ગેસ થઈ જશે તને એસિડિટી થઈ જશે તું ચા તો જો અહીંયા આ મેં પીધા પછી તો મને કોક તકલીફ થવા માંડી નવરી કાળી ભેંસ આ ચા ના પીવાય આવી મેં તો તાર પીવી છે ચા તો કાંઈ મૈત્રનો ફ્રેન્ડ આવ્યો છે આજે અમારા ઘરે ઓય 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 ઓમાય ઓમાય શું નામ છે તારું रुद्राश इसका बेस्ट फ्रेंड है तू तेरा नाम ध्यान है तो वो क्यों बोल रहा है ध्यान है मेरा बेस्ट फ्रेंड ध्यान है. अच्छा और ये भी बेस्ट फ्रेंड ही है नहीं ये भी बेस्ट फ्रेंड है तेरा मेरा बेस्ट. रुद्रांश अच्छा नाम है तेरा नाइस नेम चलो जाओ खेलो हो गुड नाइट मैं तेरा गुड नाइट
जाओ खेलो, दूसरा बेट भी ले जा। रुद्रांश वो पड़ा देख। हाँ वो भी ले जा। कहाँ गया वो? नहीं ये तो दो कौन सा लिया? लो बड़ा दो। अरे मित्रा भाई जो पेट क्या गयो लई गयो तो गाइस मित्रो तो जीव रमवा बार। मित्रो मम्मी एक वाटकी सास पी लई ना कर આનું જોવું એટલે ખાટી હોય મમ્મી બસ કરે आ ता तो खा जे कड़ी થઈ ગઈ ખાટી કે કરતી હું બનાવી कड़ी मम्मी पी ले गरम गरम कड़ी पीन तो सर्दी मटी जाए। સાસ બનાવીને જઈતી એટલે खांसी सर्दी ખાટી તો પાણી નાખજે તું गाइस आज तो मम्मी चाय पी रही है, कॉफी चाय की जगह कॉफी पी रही है, सास पी रही है। हाँ हटो जिया एक दवाखान અમે આજ કંગળો એના જતા चो मम्मी મળ્યા આટલો લાયો તો સરસ મારા માટે કાલ બની દીધી હો ડુંગળી કોઈ ને બધું લાજ મેલી ગયો અરે જે બનાવવામાં ડુંગળી નાખો એકલા કાંકોડા તો તને વઘાર દેજે કે ડુંગળી ડુંગળી કોણ કરી ના એકલા બનાવજે એટલે જે બનાવવામાં ડુંગળી લાઈટ કોઈ કોને અંદર પડો खोले तो मैं किया डूंगी भी सामान में की ना ये तपेड़ में की दी थी ना ये खिचड़ी में की है और मम्मी ये धोना समारोह बैठे हैं तो चलो तक आप बनाई दिए कटी कटी बनानी छे तो पहला मत तो वाल निकलवा मंडे हो अभी चलो तक बिल रेडी मैं तीनों वंगे करी मस्त मंगाती तो गाइस किंजल तो कढ़ी की तैयारी कर ली है तो गाइस किंजल तो कढ़ी की तैयारी कर दी सर बावन करी तो मस्त बनी जो पगार मेरे मस्त मम्मी भाई मम्मी और कुछ नहीं हमारे लिए कोथमीर ते हुआ बड़ी कोथमीर बोले दाणा क्या हमें तो दाणा जीरो कहिए ना મેઠો લેબડો કહીએ અમે તો કિંજલ અને આ બનાવ્યું ને આના અમે શું કહેવાય પેલું કહીએ પેલું આપણે પનીરની સબ્જી કહીએ અમે પનીરની સબ્જી કહીએ તો કઢી પોણી નાખી દીધું પોણી વઘારમાં કઢી વધારમાં સાસ વઘારમાં સાસ રહી તાણ પછી એ જ છે ને બુદ્ધિ ગઈ તો ચાલો ગાઈસ મારે જવું છું બજારમાં પપ્પાને જોડી દુકાન બંધ કરાવવા નીકળીએ હવે હાથ લાગતું નહીં હવે આવાય ચાલો તાર तो गाइस ये तो હું કઢી બનાવી રહી હું મેં નાખી દીધું બધું અને મમ્મી અહીંયા તને સમારવા બેઠા હી હું કોઈ નહીં જોતા તો કઈ ચલો તને આપણે કઢી બનાવીએ અને લઈએ કે ફાટી જશે અત્યારે ભાગીએ ને તમે ચાખી નહીં તમે ચાખતો નતા ને રોટ તો એ તો ચોસે કે નાખીને ગાઈસ રોટલી બોટલી તો બનાવી દીધી ના હવે જમવા બેસી ગયા છીએ ચાર બપોર બે જણા કાચ તો બનાવી છે કઢી ઘઉં રોટલી તો ચલા તને ખાઈ દઈએ ખીચડી બનાવી ખીચડી ખાશું મેં કઢીને રોટલી તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો અને હવે તો બધું સાફ સફાઈ કરીને દુકાન વધારી દીધી છે મારી દઈએ હવે પાછળ બધું કામ પતી ગયું અને બજારમાં તો લારીઓ હતી ઢગલો પોલીસ આવીને તે બધા વી રહી ગયો દોડાયા બધા લારીઓ આવી ગયા બધા તો ગાઈસ અમે તો જમી લીધું જમીન તો બહાર આવીને અને જીગમ આવી ગયા પપ્પા બંને જણા હાલ જ ખાધું ખાઈને બહાર આવ્યા તમે આવ્યા તો ગાઈસ અહીંયા તો મમ્મી પપ્પા દાદીને જમવા બેઠા હી ભૂખ નહીં એમ તો જાઓ ખાઈ લો પપ્પાને ખાવા બેઠા કેમ આવશે તો કઈ તો પપ્પા ને મમ્મી બે જણા ખાવા બેસી જશે ખાઈ લઉં તાર ચમચી લાવી દી મમ્મી
આજ તો બનાવી છે સ્પેશિયલ કઢી ખીચડી મમ્મી તો ગઈશ ખંભા તો પતાવીને તો પર આવી વાસણ વાસણ ધોઈને નાના પાપડ ઓટો મારીને તો પાછા નીચે આવી ગયા. તો ચાલો ત્યાં ગાઈશ અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરીએ. તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. ઘર ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.